નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિલસની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 44 સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 44 અને તે પછીથી કળશ 69 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 45 અને 46 એ બે ગાથા સાથે છે તે આજે લઈએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 45 અને 46. વર્ણ રસ ગંધ સ્પર્શા સ્ત્રી નપુંસકાદિ પર્યાય સંસ્થાનાની સહનનાની સર્વે જીવસ્ય નો સંતિ અરસમ અરૂપમ અગંધ અકુત્તમ ચેતના ગુણમ શબ્દમ ચેતના ગુણમ અશબ્દમ જાનીહં લિંગ ગ્રહણમ જીવમ નિર્દિષ્ટ સંસ્થાનમ. ગુજરાતીમાં ગાથા છે. સ્ત્રી પુરુષ આદિક પર્યો રસ વર્ણ ગંધ સ્પર્શને સંસ્થાન તેમજ સહનન સૌ છે નહીં જીવ દ્રવ્યને. જીવ ચેતના ગુણ અરસ રૂપ અગંધ શબ્દ અવ્યક્ત છે. વળી લિંગ ગ્રહણ વિહીન છે. સંસ્થાન બાક્યું ન તેહને. ગાથા 45 અને 46 અન્વયાર્થમાં કહે છે કે વર્ણ રસ ગંધ સ્પર્શાહા એટલે કે વર્ણ રસ ગંધ સ્પર્શ સ્ત્રી નપુંસકાદિ પર્યાયા એટલે સ્ત્રી પુરુષ નપુંસક આદિ પર્યાયો સંસ્થાનાની સહનનાની એટલે સંસ્થાનો અને સહનનો સર્વે જીવસ્ય નો સંતિ એ બધા જીવને નથી. આગળ 46મી ગાથાના અર્થમાં કહે છે અહીંયા કે જીવમ અરસમ જીવને અરસ અરૂપમ અગંધમ અરૂપ અગંધ અવ્યક્તમ અવ્યક્ત ચેતના ગુણમ ચેતના ગુણવાળો અશબ્દમ અલિંગ ગ્રહણ અશબ્દ અલિંગ ગ્રહણ લિંગથી અગ્રાહ્ય અને અનિર્દિષ્ટ સંસ્થાનમ જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાની એટલે એવો જાણ. શું કહ્યું? વર્ણ રસ ગંધ સ્પર્શ આ બધા પૂતગળના ગુણ થયા અને સ્ત્રી પુરુષ નપુંસક આદિ પર્યાયો સંસ્થાનો અને સહનનો એ પણ નામકર્મની પ્રકૃતિ એને કારણે એવા સંસ્થાન અને સહનન હોય. એ બધા જીવને નથી. પૂતગળના ગુણ જે કહ્યા એ પણ જીવને નથી. આ બધી પર્યાયો સ્ત્રી પુરુષ નપુંસક આદિ પર્યાયો એ પણ જીવને નથી. અને નામકર્મની પ્રકૃતિને કારણે જે શરીરમાં જે બધું હોય છે એમાંનું કાંઈ એને નથી. એવું હાડકાનું બંધારણ સહનન વજ્ર શુભ નારાજ સહનન કહેવામાં આવે એવા સંસ્થાન સમચત સંસ્થાન કે કોઈ પણ સંસ્થાન એવું જીવને કાંઈ નથી.
અને પછી 46મી ગાથામાં કહે છે કે જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ્રહણ અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. ઉપર જે વાત કરી એને અહીંયા બીજી રીતે કહી કે જીવને અરસ, રસ વિનાનો, રૂપ વિનાનો, ગંધ વિનાનો, અવ્યક્ત, અશબ્દ, અલિંગ્રહણ એટલે કે કોઈ લિંગ દ્વારા ગ્રહાય નહીં તેવો પણ ચેતના ગુણ વાળો અને જેને કોઈ સંસ્થાન નથી એવો જાણ. માત્ર ચેતના ગુણ વાળો જાણ, બીજું કાંઈ જીવને નથી. આ પૂતગળના ગુણો પણ જીવને નથી, એને કોઈ પર્યાયો પણ એવી નથી, શરીર આદિ પણ જીવને નથી, એવો ચેતના ગુણ વાળો જીવને જાણ. અને આ 46મી ગાથામાં જે વાત કરી છે એ ગાથા તો બીજે પણ આવે છે. એ જ રીતે ગાથા પણ કહી છે. ગુરુદેવે એમ પણ કહ્યું છે કે આ ગાથા તો ઘણા શાસ્ત્રમાં છે. અહીંયા ટીકામાં કહે છે કે આ બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ નથી એમ કહ્યું છે. કારણ પરમાત્માનું સ્વરૂપ અહીંયા દર્શાવ્યું અને એવા કારણ પરમાત્માના સ્વરૂપમાં આ પૌદ્ગલિક વિકાર નથી. કોઈ પણ પ્રકારનો પૌદ્ગલિક વિકાર નથી એટલે એમ કહ્યું કે પૌદ્ગલિક વિકાર સમૂહ નથી. અને પૌદ્ગલિકમાં કહેતા આગળ એમ પણ કહ્યું કે સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ નથી એટલે એના લક્ષ્ય થતા જે ભાવો છે ને એને પણ એમાં સમજી લેવા કે એ પણ એની અંદર નથી. એને લક્ષ્ય જે કંઈ થાય એટલે આ કર્મના બંધ આ બધું પણ જીવમાં નથી. પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ છે, પરમ પવિત્ર સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ છે એની અંદર આ સમસ્ત પ્રકારના પૌદ્ગલિક વિકારો નથી. કોઈ વિકાર એમાં નથી. બધા વિકારોથી રહિત ભગવાન આત્મા છે. બધા વિકારોથી રહિત કારણ પરમાત્મા છે. આગળ કહે છે કે નિશ્ચયથી 5 વર્ણ, 5 રસ, 2 ગંધ, 8 સ્પર્શ, સ્ત્રી પુરુષ નપુંસકાદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો, પછી કુબ્જાદિ સંસ્થાનો, વજ્ર ઋષભ નારાજ આદિ સહનનો પૂતગળોને જ છે કે જીવને નથી. આ જે કાંઈ છે એ બધું પૂતગળને જ છે. પહેલા તો પૂતગળના ગુણ તરીકે જે વાત લઈ લીધી એ લીધી એ વર્ણ, રસ, ગંધ, સ્પર્શની વાત લીધી. 5 પ્રકારના વર્ણ અને 5 પ્રકારના રસ ને 2 પ્રકારની ગંધ ને 8 પ્રકારના સ્પર્શ એ તો બધું પૂતગળને રહ્યું. અને પછી આગળ એમ કહ્યું કે સ્ત્રી પુરુષ નપુંસકાદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો એ પણ પૂતગળોને જ છે. કેમ કે એ શરીરને છે ને એ સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકાદિપણું જે કહ્યું એ બધું ક્યાં? એ શરીરમાં, આત્મામાં નથી. એટલે શરીર છે તો પૂતગળોનો સમૂહ છે ને, પૂતગળોનો પિંડ છે ને. એને એની પછી એવી સ્થિતિ, એનું હાડકાનું બંધારણ, વજ્ર ઋષભ નારાજ કે પછી સંસ્થાનોમાં તો અહીંયા છેલ્લું કુસંસ્થાન આપ્યું ને સહનનમાં ઊંચું સંસ્થાન આપ્યું, વજ્ર ઋષભ નારાજ સંસ્થાન. એટલે એ પણ શરીરના છે એટલે પૂતગળના જ છે. એટલે એ પૂતગળમાં છે, પૂતગળને છે, પણ જીવને નથી. જીવમાં નથી, આત્મામાં નથી. આત્મા તો એનાથી તદ્દન ભિન્ન છે. આગળ કહે છે સંસાર અવસ્થામાં સ્થાવર નામકર્મયુક્ત સંસારી જીવને કર્મફળ ચેતના હોય છે. તો સ્થાવર નામકર્મયુક્ત સંસારી જીવ એટલે આ બધા જે સ્થાવર એકેન્દ્રિય આપણે કહીએ છીએ કે એ જે જીવો કે જેને શરીર એક ઇન્દ્રિય વાળું મળ્યું છે. જીવ તો જીવ જ છે, પણ એની અત્યારે એવી હીણી દશા થઈ છે કે એને
શરીર જે છે તે એક ઇન્દ્રિય, એવા સ્થાવરને માટે કહે છે કે એવા સંસારી જીવને કર્મ ફળ ચેતના હોય છે. એના પછી 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સંજ્ઞી સુધીના એટલે ત્રસ, તો કહે છે કે ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. અને એ પછીથી કહે છે કે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. પેલાને સંસારીને કર્મફળ ચેતના છે અને એમાંય જે ત્રસ છે એને તો કાર્ય સહિત કર્મફળ ચેતના છે. જ્યારે આ કારણ પરમાત્માને અને કાર્ય પરમાત્માને, કારણ પરમાત્મા ત્રિકાળ ધ્રુવ છે અને કાર્ય પરમાત્મા એના નિર્મળ પરિણામ છે, એમાં શુદ્ધ જ્ઞાન ચેતના છે. તેથી જ કાર્ય સમયસારને કે કારણ સમયસારને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મામાં સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાદે છે, એમ હે શિષ્ય તું જાણો. કહે છે કે આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાદે છે, એમ હે શિષ્ય તું જાણો. બધી અવસ્થાને વિશે એ પોતાનું ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. કેમ કે એને જ્ઞાન શુદ્ધ જ્ઞાન ચેતના છે, શુદ્ધ જ્ઞાન ચેતના છે. પ્રવચનસારની અંદર જ્ઞાન ચેતના અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના એની વાત આવે છે. જ્યારે પંચાસ્તિકાયમાં અહીંયા જે રીતે વાત લીધી છે આ કે સ્થાવરને કઈ રીતે છે, ત્યાર પછીથી આ 2 ઇન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ત્રસને કઈ રીતે છે અને આત્માને કઈ રીતે છે, એ રીતે વાત જે અહીંયા લીધી છે એ પ્રમાણે પંચાસ્તિકાયની 110 થી 119 ગાથાઓમાં એ બધી વાત આવે છે. આપણે એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ સરસ વાત છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 219, ગાથા 45 અને 46 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે આ 46મી ગાથા તો ઘણે ઠેકાણે એટલે સમયસાર, પ્રવચનસાર, અષ્ટપૌડ આદિ ઘણા શાસ્ત્રોમાં આવે છે. સમયસારમાં તે 49મી ગાથા છે, જ્યારે અહીં 46મી ગાથા છે. એમાં આત્માના શુદ્ધ સ્વરૂપને દર્શાવ્યું છે. 46મી ગાથામાં જે રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને દર્શાવ્યું છે ને એ રીતે વિચાર કરીએ તો એ બરાબર બેસે છે કે એ બધી જગ્યાએ એ વાત તો છે જ. 46મી ગાથામાં તો એમ એ કહ્યું ને કે આ રસ, રૂપ, ગંધ એ બધા વિનાનો અને ચેતના ગુણવાળો ભગવાન આત્મા છે, એમ તું જાણ, એમ કરીને જે વાત કરી છે ને, તો એ ગાથા આ બધામાં છે. અને દ્રવ્યાનુયોગની અંદર આવી ગાથા તો આ જ ગાથા તો છે, અહીંયા તો ગુરુદેવે કહ્યું છે, પણ એ સિવાય આ જાતની ગાથા દ્રવ્યાનુયોગમાં તો હોય જ. આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની જ્યાં વાત ચાલતી હોય ત્યારે આ ભાવ તો આવે ને આવે જ. અને જેમણે પણ મુકુંદાચાર્ય ભગવાન પછીના સમયમાં દ્રવ્યાનુયોગના શાસ્ત્રની રચના કરી છે, એમણે મુકુંદાચાર્ય ભગવાને જે કહ્યું છે, જે આ 5 પરમાગમમાં જે વાત કરી છે એનો આધાર લઈને વાત કરી છે. એટલે એમના શાસ્ત્રમાં પણ આ ગાથા થોડાક શબ્દ ફેરફાર થઈને આવી હોય એમ પણ હોય. એટલે મૂળ વાત તો એ છે કે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં બીજું કાંઈ નથી, એ વાત તો આવે જ ને. તો અહીંયા કહે છે
કે આ બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ, પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ તેને વિકાર વિનાનું કહ્યું છે. એટલે કે સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ એને નથી એમ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે પરમ સ્વભાવભૂત એવો કારણ પરમાત્મા એ કોણ છે, એ શું છે? તો કે પોતે આત્મા છે. પરમ એટલે પવિત્ર, પરમ સ્વભાવભૂત એવો કારણ પરમાત્મા બીજો કોઈ નહીં પણ પોતે છે. પોતે ભગવાન આત્મા. સમયસારમાં 72મી ગાથામાં એને ભગવાન આત્મા કહો. અને અહીંયા આ કારણ પરમાત્માને ગુરુદેવ કહે છે કે એ પોતે જ છે. પરમ સ્વભાવભૂત એવું કારણ પરમાત્મા પોતે આત્મા છે, જેમાંથી કેવળ જ્ઞાનરૂપી કાર્ય પ્રગટ થાય એવા કારણરૂપ ભગવાન આત્મા છે. આ કારણ પરમાત્મા છે તો એમાંથી કેવળ જ્ઞાનરૂપી કાર્ય પ્રગટ થાય છે એવો આ કારણ રૂપ ભગવાન આત્મા છે. એટલે એને પરમ સ્વભાવભૂત એવા વિશેષણ સહિત અહીંયા વર્ણવવામાં આવે છે. પરમ સ્વભાવભૂત, ત્રિકાળી પરમ પારિણામિક ભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ. કારણ પરમાત્મા એટલે કોઈ બીજો ઈશ્વર એમ નહીં, બીજો કોઈ ઈશ્વર કરતા અથવા તો આ જગતનું નિયમન કરવા વાળો કે જગતની રચના કરવા વાળો એમ નહીં, એવો કોઈ કારણ પરમાત્મા નથી. અન્ય મતમાં એવી માન્યતા છે કે આ જગતની રચના કોઈ ઈશ્વરે કરી, બ્રહ્માએ જગતની રચના કરી. ના, એમ નથી. જગતની કોઈએ રચના કરી નથી, એટલે એવો કોઈ ઈશ્વર નથી કે જગતનું નિયમન કોઈ કરે એવો પણ કોઈ ઈશ્વર નથી. અહીંયા તો આપણે જેને ઈશ્વર કહ્યો છે એ ઈશ્વર તો કોને કહ્યો છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ ઈશ્વર છે. અને એવું ઐશ્વર્ય અંદરમાં પડ્યું છે તો એને એ પ્રગટ કરે ત્યારે એ પોતે ખુદ ઈશ્વર થાય છે. અને એવા અનંત ઈશ્વર થયા. પોતાનું ઐશ્વર્ય અંદરમાં પડ્યું હતું એને પર્યાયમાં પ્રગટ કરીને એવા અનંત ઈશ્વર થયા, એટલે કે અનંત સિદ્ધ ભગવાન થયા. અહીંયા કહે છે કે કારણ પરમાત્મા એટલે કોઈ બીજો ઈશ્વર કરતા છે અને તેનું આ કાર્ય છે એમ અહીં નથી કહેવું, પરંતુ પોતે ત્રિકાળી વસ્તુ છે, તે અધિષ્ઠાન છે અને તેથી તે પોતે જ ઈશ્વર છે. પોતે ત્રિકાળી વસ્તુ છે, તે અધિષ્ઠાન છે અને તેથી તે પોતે જ ઈશ્વર છે. આ સમય સમયની દશા, સમય સમયની જે અવસ્થા છે એ તો વર્તમાન પ્રગટ અવસ્થા છે. તે અવસ્થાની પાછળ જે ધ્રુવ ચીજ છે એ અનાદિ અનંત પરમ સ્વભાવભૂત પરમાત્મા છે. તે મોટું નિધાન છે. એવો ભગવાન આત્મા એ મોટું નિધાન છે, મોટો નિધિ. એવો મોટો નિધિ કે એમાંથી તમે ગમે તેટલું બહાર કાઢો તો પણ એનો પાર ના આવે એવો મોટો નિધિ. શેનો નિધિ? ગુણોનો નિધિ. અનંત ગુણોનો એ નિધિ છે અને એવું એ નિધાન પોતે છે જેમાં અનંત ગુણ છે, અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, એવું એ નિધિ છે. તો કહે છે કે એવો પોતે જ ઈશ્વર છે અને આ જે દશા છે એ વર્તમાન પ્રગટ અવસ્થા છે, તે અવસ્થા તો એની બહાર છે. એ બહાર જે અવસ્થા છે એની પાછળ જે ધ્રુવ ચીજ છે તે અનાદિ અનંત પરમ સ્વભાવભૂત પરમાત્મા છે, મોટું નિધાન છે. એટલે કે પોતે એવો ભગવાન આત્મા છે. ગુરુદેવ કહે છે કે પણ એવા એ નિધાનને જે સ્વીકારે તેને માટે તે છે, પણ એનું જે લક્ષપણ કરતો નથી, એને સ્વીકારતો નથી, એને ક્યાં એ છે? શાસ્ત્રની આવી ઊંચી વાત આવી હોય ને ત્યારે કેટલાક લોકો
શાસ્ત્રનો અભ્યાસ તો ના કરતા હોય, પણ એકાદ વાક્ય ક્યાંક સાંભળ્યું હોય ને તો એના ઉપરથી પાછા એને મસ્કરીમાં કાઢે, એના ઉપર વિનોદ કરે. આવું તો જોવા મળે છે. કુટુંબમાં કોઈ એક વ્યક્તિ આવો શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરતો હોય ને આવી કંઈક વાત કરતો હોય, પછી બીજા એના જ કુટુંબના વ્યક્તિ કોઈક વખત હસવામાં એ વાત કરતા હોય છે. પ્રભુ, આ હસવાની વાત નથી. પોતે સુખનો સાગર છે, શાંતિનો સાગર છે, એમ જયારે ગુરુદેવ કહ્યું છે તો કઈ ગુરુદેવે જોડીને કહ્યું નથી. પોતે મનમાં વાત જોડી કાઢી છે એમ નથી. પોતાને એવો અનુભવ છે માટે એ કહ્યું છે. અને એમને જેવો અનુભવ છે એવો કઈ એમને એકલાને અનુભવ છે? અરે અનંત જીવોએ એવો અનુભવ કર્યો છે. અને એવો અનુભવ નહીં, પણ એથી આગળ વધીને એવી પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી છે. અને ત્યાંથી આ પરમ સત્ય પ્રકાશ્યું છે. એટલે દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે કે ભગવાન આત્મા ત્રિકાળ આનંદ સુખ શાંતિનો સાગર છે. એમાં કઈ ગમત કરવા જેવું, મસ્કરી કરવા જેવું નથી. પોતે એવો છે, પણ એ વાતને કેટલા લોકો સ્વીકારે છે? અહીંયા તો ગુરુદેવ એ કહે છે કે જે એને સ્વીકારે છે, સાચા હૃદયથી સ્વીકારે છે, સાચા ભાવપૂર્વક સ્વીકારે છે, અને આ વાતનું ઉદ્ભવ સ્થાન દિનેશ્વર ભગવાનની વાણી છે, માટે એમાં કાંઈ આશંકા કરવા જેવું છે જ નહીં, એમ કરીને જે સ્વીકારે છે એને પછી એવો પુરુષાર્થ ઉપડે છે, તો એને માટે એ ચીજ છે. પણ જે સ્વીકારતો નથી એને માટે ક્યાં એ ચીજ છે? ગુરુદેવ કહે છે કે પણ નિધાનને જે સ્વીકારે તેને માટે તે છે, બાકી જેને તે સ્વીકાર્ય નથી તેને માટે તો એ નથી. તેને તો હું રાગ છું એમ છે. તેણે અનાદિથી પર્યાયમાં એક સમયની દશામાં ખેલ ખેલ્યા છે, પણ અંદરમાં ઊંડી ચીજ કોણ છે ત્યાં એને દ્રષ્ટિ કરી નથી, ત્યાં ગયોય નથી. પોતે કોણ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. અહીં કહે છે કે એક સમયની વર્તમાન પ્રગટ દશા સિવાયનું પરમ સ્વભાવભૂત એવું, એમ કહ્યું ને, પરમ સ્વભાવ વાળું એમ નથી કહ્યું. પરમ સ્વભાવ વાળું કહે ને તો બે થાય. વાળું કહેતા એ ભેદ પડી જાય. પણ પરમ સ્વભાવભૂત એવું કહ્યું છે. પરમ સ્વભાવભૂત, પરમ સ્વભાવ વાળું એમ પણ નથી કહ્યું, કેમ કે વાળું કહેતા તો ભેદ પડી જાય છે. માટે અહીં પરમ સ્વભાવભૂત એમ કહે છે. ત્રિકાળી જ્ઞાયક ભાવભૂત એવું, જે કારણ પરમાત્માનું સ્વરૂપ પોતાના ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ છે, તેને સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ નથી. તેને કાંઈ પણ પૂતગળ રાગ આદિ કે બીજું કાંઈ છે નહીં એમ કહ્યું છે. એ બધી પૂતગળની દશા, એ બધા પૂતગળના ગુણ, એ બધું પૂતગળનું પૂતગળમાં રહ્યું. પૂતગળની રચના થાય, શરીર રૂપે પૂતગળો ભેગા થયા હોય અને ત્યાં પણ એ પૂતગળના ગુણો હોય તો હોય. એથી કરીને એ આત્મામાં આવી જાય છે એમ તો નથી ને. શરીરને એ ગુણ હોય, રસ રૂપ રંગ બધું આ બધું હોય, એ ક્યાં છે? પૂતગળમાં છે, તો પૂતગળના ગુણો પૂતગળમાં રહ્યા. પણ એથી કરીને એ કંઈ ત્રિકાળી સ્વરૂપમાં પહોંચી જાય, ત્રિકાળી સ્વરૂપમાં વ્યાપી જાય એમ તો બનતું નથી. ત્રિકાળી સ્વરૂપ તો માત્ર જ્ઞાન કરે, એનું જ્ઞાન કરે, એનું જ્ઞાન કરે, એ બધાનું જ્ઞાન કરે, પણ એની અંદર એ નથી. એનું એ જ્ઞાન કરે, જગત આખાના બધા જ જ્ઞેયનું એ જ્ઞાન કરે, પણ એ જ્ઞેયરૂપ થઈ ન જાય. જ્ઞેયરૂપ પોતે નથી થઈ જતું, કે જ્ઞેય એની અંદર આવી નથી જતું. એ જ્ઞાન કરે, એ રૂપ રસ ગંધ આ બધું જે છે એ પૂતગળના ગુણો છે, એનું જ્ઞાન એને થાય, આત્માને એનું જ્ઞાન થાય. કેમ કે જ્ઞાન કરનાર તો એક જીવ જ છે ને. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા, પણ જ્ઞાન કોણ કરે? 6 દ્રવ્યમાંથી એક જીવ દ્રવ્ય જ એવું છે કે જે ચેતન છે, જે જ્ઞાન સ્વભાવી છે, જે હંમેશા જ્ઞાન કરે છે. બાકીના પેલા 5ની અંદર ગુણો છે, પણ એ પોતે કઈ જ્ઞાન કરતા નથી, એ જાણતા નથી કે પોતામાં કેવા ગુણ છે.
એ પાંચ દ્રવ્ય જે છે તે તો જાણતાય નથી કે પોતાની અંદર કેવા ગુણ છે, પોતે કેવી રીતે પરિણમે છે, એ બધાને તો જાણતાય નથી. ભગવાન આત્મા જે જ્ઞાન સ્વભાવી છે એ બધાને જાણે છે. પણ એવા ભગવાન આત્માને એ બધાને જાણવા છતાંય એની અંદર પેલા બધાના ગુણો આવી જાય એમ બનતું નથી. એટલે એ પૂતગળોનો જે સમૂહ છે, એ એની રચનાઓ છે, એ બધું પૂતગળમાં રહ્યું, એ આત્મામાં આવતું નથી. આત્મા એનાથી તદ્દન ભિન્ન જુદો છે. એમાં કોઈ પૌદ્ગલિક વિકારનો સમૂહ નથી. અહીંયા એક બીજી વાત ગુરુદેવે લીધી છે. કારણ પરમાત્માની વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો હતો કે કારણ પરમાત્મા છે તો પછી કારણ છે તો પછી એવું કાર્ય આવવું જોઈએ ને, અને તે પણ સમયે સમયે આવવું જોઈએ ને. એક વખત એવો પ્રશ્ન થયો હતો કે કારણ પરમાત્મા છે તો કાર્ય આવવું જોઈએ ને, અને તે પણ સમયે સમયે દરેક સમયે આવવું જોઈએ ને, કેમ કે કારણ પરમાત્મા તો ત્રિકાળ છે. શું કહ્યું કે વસ્તુ આત્મા અનાદિ અનંત ચૈતન્ય ધ્રુવ કારણ પરમાત્મા છે ને, તો પછી કારણ છે તો તેનું કાર્ય આવવું જોઈએ ને. કારણ પરમાત્મા તો અનાદિથી છે, છતાં એવું કાર્ય કેમ થતું નથી? એટલે કે એવા નિર્મળ પરિણામ કેમ થતા નથી? ગુરુદેવ કહે છે કે ભાઈ કારણ પરમાત્મા છે તેનો અર્થ એ છે કે વસ્તુ ત્રણેય કાળ ધ્રુવ ચૈતન્ય કારણ પ્રભુ છે. વસ્તુ ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય કારણ પ્રભુ છે. તેનો જીવ છે પણ એ સ્વીકાર કરે તે જીવને માટે તે કારણ પરમાત્મા છે. આ પોતે ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય કારણ પ્રભુ છે, એનો જે સ્વીકાર કરે છે એ જીવને માટે એ કારણ પરમાત્મા છે. પણ એને સ્વીકારતો નથી, એને ક્યાં કારણ પરમાત્મા છે? કારણ પરમાત્મા શક્તિ રૂપે અંદરમાં પડ્યો છે, પણ એનો જેણે સ્વીકાર કર્યો નથી, એનું લક્ષ કર્યું નથી, એને માટે તો એ કારણ પરમાત્મા નથી. જે એનો સ્વીકાર કરી એનું લક્ષ કરે તો એને માટે એ કારણ પરમાત્મા સાબિત થાય છે, અને એવું કાર્ય બહાર પ્રગટ થાય છે, એટલે કે નિર્મળ પરિણામ થાય છે. કારણ પરમાત્મા તો ત્રિકાળ છે જ, પણ એ છે પણ એનો સ્વીકાર થવો જોઈએ ને. એના અસ્તિત્વનો એને ક્યાં સ્વીકાર છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ અસ્તિત્વ પોતે ભગવાન આત્મા એ જ કારણ પરમાત્મા. કારણ પરમાત્મા એટલે કઈ બીજો નહીં, પોતે જ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એ જ કારણ પરમાત્મા કરવો. કારણ કઈ અને સમજાવવું શું છે કે જો એ કારણ છે તો કાર્ય એવું જ થાય. એટલે કારણ પરમાત્મા જયારે શબ્દ મૂકવામાં આવ્યો છે તો સાથે સમજી લેવું કે તો પછી એ નિર્મળ કાર્ય થવાનું એ જ કારણ હોય, બીજું કોઈ કારણ હોય નહીં. બહારમાં કોઈ બીજું નિર્મળ પરિણામ થવાનું, પવિત્ર પરિણામ થવાનું, પવિત્ર દશા થવાનું કારણ બહારમાં હોય જ નહીં. એનું કારણ આ કારણ પરમાત્મા પોતે જ છે. એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ એવા પવિત્ર પરિણામ થવાનું, પોતાની પવિત્ર દશા થવાનું કારણ છે. એટલે એવું કાર્ય થાય ને થાય જ. વાત તો આ કરવી છે. એટલે નિયમસારમાં તો એ વાત શરૂઆતથી જ લીધી છે. ગુરુદેવ એ કહે છે કે જેને એવો સ્વીકાર થાય કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને એ શુદ્ધ સ્વરૂપ છે એ જ પોતાની શુદ્ધ દશા થવાનું એકમાત્ર કારણ છે, એ સિવાય બીજું અન્ય કોઈ કારણ પોતાની શુદ્ધ દશા થવાનું છે જ નહીં. આવો સ્વીકાર જેને થાય એને એવો પુરુષાર્થ ઉપડે અને એને એવા પરિણામ થાય. કારણ પરમાત્મા બોલીએ એ કઈ ચર્ચાનો વિષય નથી પ્રભુ. એવો અંદરમાંથી ભાવ આવવો જોઈએ કે આ મુક્ત સ્વરૂપ પ્રગટ કરવાની વાત છે, પણ મુક્ત સ્વરૂપ પ્રગટ કોઈ બીજાના આધારે નથી થતું. મુક્ત સ્વરૂપ તો મારું અંદરમાં જે પડ્યું છે એ જ છે.
તો એનું લક્ષ કરતા મને પર્યાયમાં એ મુક્ત સ્વરૂપ પ્રગટ થઈ જ જાય છે. એટલે હું જ કારણ પરમાત્મા છું. હું જ એવું કારણ પરમાત્મા છું કે જેનું કાર્ય આવા નિર્મળ પર્યાય રૂપ થાય જ છે. પોતાને પૂર્ણ નિર્મળ અવસ્થા થાય તો પોતાની એવી પૂર્ણ નિર્મળ શુદ્ધ અવસ્થા થવાનું કાંઈક કારણ તો હોવું જોઈએ ને. અત્યારે વર્તમાનમાં એની અવસ્થા શુદ્ધ નથી, નિર્મળ નથી. અત્યારે તો મલિનતા છે પર્યાયની અંદર. પોતાની અવસ્થામાં અત્યારે મલિનતા છે. તો હવે એ મલિનતા મટી અને પોતાની એવી પૂર્ણ શુદ્ધ દશા થાય, એવી પોતાની પર્યાય થાય, તો એ થવા પાછળ કાંઈક કારણ તો હોવું જોઈએ કે નહીં. એ શેને લીધે થાય? એ ઉપવાસ કરવાથી થાય કે વ્રત કરવાથી થાય? તેને લીધે થાય. જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એનું કારણ કાંઈક હોવું જોઈએ, કંઈક જબરજસ્ત જોરદાર કારણ હોવું જોઈએ. આપણને અંદરમાંથી એ વાત તો આવી જોઈએ. એવું તો તર્ક દ્વારા થવું જ જોઈએ કે આવી દશા, સિદ્ધ ભગવાનની જે દશા થઈ એવી દશા થવાનું કોઈ જબરજસ્ત જોરદાર કારણ હોવું જોઈએ. કેમ કે એવી દશા થયા પછીથી એ દશા પલટાતી નથી. એક વખત સિદ્ધ દશા થઈ પછી એ પલટાઈને ફરી સંસારી અવસ્થા થતી જ નથી. જો બીજી બધી અવસ્થાઓનો વિચાર કરીએ, 4 ગતિના ભ્રમણમાં તો બધું થયા કરે છે. એક વખત મનુષ્ય હોય ને ફરી પાછો એ તિર્યંજ થઈને ફરીથી મનુષ્ય થઈ જાય. તિર્યંજમાંથી એ પાછો મનુષ્ય થાય, દેવલોકમાં જાય ને પાછો નારકી થાય ને બધું થાય. પણ એ બધું સંસાર અવસ્થામાં થયા કરે. અવસ્થાઓ બદલાઈ શકે, પણ સિદ્ધની અવસ્થા થયા પછીથી સિદ્ધ અવસ્થા ત્રિકાળ રહે છે, કાયમ રહે છે. તો આવી દશા કોની થાય છે? જીવની થાય છે. તો આવી દશા થયા પછીથી જે બદલાતી નથી, શાશ્વત રહે છે, એ આનંદ સુખ શાંતિની જે દશા છે, તો એનું થવાનું કારણ, રીઝન એ પણ કાંઈ એવું હોવું જોઈએ ને, જોરદાર જબરદસ્ત હોવું જોઈએ ને. તો એ કારણ શું છે કે જેને લીધે થઈને આ થાય? આવો જો જીવ વિચાર કરે તો એને શાસ્ત્રના અભ્યાસની રુચિ જાગે. મહાપુરુષો પાસે જવાનું મન થાય, એવા મહાપુરુષોની નિશ્રામાં રહેવાનું મન થાય કે મારે એ જાણવું છે કે એવી દશા કઈ રીતે થાય. અને જ્યારે એને આ વાત કહેવામાં આવે, આવી દ્રવ્યાનુયોગની અદભુત વાત કહેવામાં આવે કે પ્રભુ તારું સ્વરૂપ જ એવું છે, તારું પોતાનું સ્વરૂપ જ એવું શુદ્ધ છે અને એ જ એવા સામર્થ્ય વાળું છે કે એવા સ્વરૂપનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે, એવી તારી દશા થાય છે. કેમ કે એ શુદ્ધ સ્વરૂપ છે, એ જ એનું કારણ છે, એટલે એ જ કારણ પરમાત્મા છે. તારી વર્તમાનમાં જે દશા છે તેમાં મલિનતા છે, પણ તારી એવી પરમાત્મા જેવી શુદ્ધ દશા થાય, તું પરમાત્મા વર્તમાન પર્યાયમાં થાય, તો એનું કારણ તારા અંદરમાં પડ્યું છે. તે જ તારું પરમાત્મા સ્વરૂપ છે ને એને કારણ પરમાત્મા કહ્યો છે. તો એવો જેને સ્વીકાર થાય કે હું પોતે કારણ પરમાત્મા છું, એની દ્રષ્ટિ એના તરફ જાય. એના તરફ જાય ત્યાં એકાગ્રતા કરે એટલે એ વખતે બીજા કોઈ વિકલ્પ પણ નથી, કોઈ શુભાશુભ ભાવ પણ નથી, અને એને નિર્મળ પરિણામ થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય. એટલે એવું કાર્ય થાય, એવું કાર્ય પ્રગટ થાય, એટલે એને કારણ પરમાત્મા કહ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ જેને એનો સ્વીકાર જ નથી એને ક્યાં કારણ પરમાત્મા છે? અજ્ઞાનીને માટે તો એ ક્યાં કારણ પરમાત્મા છે? ભલે અજ્ઞાનીનો જીવ પણ શક્તિ અપેક્ષાએ તો એવો જ છે, એનું પણ એવું સામર્થ્ય છે કે એ પણ એ કરી શકે એવો છે, પણ એની દ્રષ્ટિ ત્યાં થઈ જ નથી, તો એને ક્યાંથી એમને એમ થઈ જવાનું હતું? એટલે કારણ પરમાત્મા ની વાત કરી, પણ એ કારણ પરમાત્મા જે એનો સ્વીકાર કરે અને એવો પુરુષાર્થ ઉપાડે એને માટે એ કારણ પરમાત્મા છે, અને અવશ્ય એવું કાર્ય થાય જ છે, એમ કહેવા પાછળનું અહીંયા આશય છે. ગુરુદેવે જયારે એમ કહ્યું કે બાકી જે જીવ સ્વીકાર ન કરે તે જીવને, અજ્ઞાનીને માટે કારણ પરમાત્મા છે જ ક્યાં, તો એનો આશય એવો છે. બાકી શક્તિ અપેક્ષાએ તો જીવ માત્ર ને પોતાનું સ્વરૂપ શુદ્ધ જ છે. છતાંય પેલાને સંતોષ ન થયો એટલે શ્રોતાએ ફરી પ્રશ્ન કર્યો છે કે
એવા અજ્ઞાની માટે કારણ પરમાત્મા ક્યાં ગયો છે? ગુરુદેવ કહે છે કે અરે અજ્ઞાનીની દ્રષ્ટિમાંથી ચાલ્યો ગયો છે, બીજે ક્યાંય ગયો નથી. એ ત્યાં જ રહ્યો છે પણ અજ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. અજ્ઞાની ત્યાં દ્રષ્ટિ કરતો નથી. પોતામાં રહેલું એ તત્વ એને એ જોતો નહીં. પોતામાં રહેલા એ તત્વને એ જોતો નથી. કરણા ઓઠે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. કરણા ઓઠે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. આંખની આગળ એક તરણું આવે તો આખો આવડો મોટો ડુંગર દેખાય નહીં. એમાં દોષ કોનો? દોષ ડુંગરનો છે કે એનો છે? પ્રભુ ભગવાન આત્મા એવો ને એવો ત્રિકાળ છે. એક વખત બહારમાંથી તારા ઉપયોગને પલટાવીને અંદર તરફ લઈ જા ને તો તને એના દર્શન થશે. અહીંયા આગળ ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીના ઘરમાં કારણ પરમાત્મા નથી. કેમ કે જ્યારે તેને દેખે ત્યારે તે જીવના માટે કારણ પરમાત્મા છે. બાકી અજ્ઞાનીના ઘરમાં તો રાગ છે, અજ્ઞાનીની દ્રષ્ટિમાં તો રાગ છે. એની પર્યાય પણ એવી રાગ રહિત થઈ જ નથી. એની પર્યાય તો શુભાશુભ ભાવરૂપ થાય છે અને એવો જ એ એમાં ને એમાં રાચી રહ્યો છે. અજ્ઞાની તો એક સમયની અવસ્થાને અને રાગને દેખે છે. એનું લક્ષ્ય બહારમાં જ છે અને પોતે એવું લક્ષ્ય કરીને એમાં જ રાચી રહ્યો છે, એમાં જ એ પલોટાઈ જાય છે. એટલે એને તો ક્યાં સમય પણ મળ્યો છે કે પોતે ભગવાન આત્મા છે એવું વિચારે. બારમાં ને બારમાં રહ્યો હોય, આખું જીવન આમને આમ પૂરું કરી નાખે. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષનું આયુષ્ય મળ્યું હોય પણ પોતાના સ્વરૂપનો કાંઈ વિચાર કરે નહીં. આમ ને આમ ચાલ્યા જાય. રે આવો અમૂલ્ય અવસર આવી પર્યાય મનુષ્યની થઈ હોય, સમજણ હોય, બુદ્ધિ હોય અને આવા શાસ્ત્રો મળ્યા હોય અને આમને આમ વેડફી દેવાનું, આ કંઈ વારે વારે મળતું નથી. સાચી શ્રદ્ધા, પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા કરી અને પછી એવો પુરુષાર્થ પણ આદરવો જોઈએ. અમને શ્રદ્ધા છે, અમને શ્રદ્ધા છે, અમે જાણીએ છીએ એમ ચર્ચામાં જો ભાઈ તું રહી જઈશ તો એ બધું વ્યર્થ જશે. એવો પુરુષાર્થ પણ ઉપડવો જોઈએ. પેલા અજ્ઞાનીને એને શ્રદ્ધાની બહાર બીજો કોઈ આત્મા કારણ પરમાત્મા રહી ગયો છે એમ છે જ નહીં. અર્થાત તેની શ્રદ્ધામાં કારણ પરમાત્મા છે જ નહીં. કદાચ બીજો કહે કે કારણ પરમાત્મા છે તો તે જુદી વાત છે. બાકી અજ્ઞાનીને કારણ પરમાત્મા ક્યાં છે? કારણ કે તેને આ ત્રિકાળી વસ્તુની ખબર નથી. પુણ્ય પાપના વિકલ્પથી પાર, પેલે પાર. પુણ્ય પાપના વિકલ્પ આ બાજુ અને એને પેલે પાર. પુણ્ય પાપના વિકલ્પથી પાર અને એક સમયના જ્ઞાન પર્યાયથી પણ પાર. એટલે કે એક સમયની પોતાની જે પર્યાય એનાથી પણ એ પાર એવો કારણ પરમાત્મા છે. તે જેણે સ્વીકાર્યો, અર્થાત આવું અસ્તિત્વ જેના સ્વીકારવામાં આવ્યું તેને કારણ પરમાત્માનું કાર્ય આવ્યા વિના રહે જ નહીં. એવો કારણ પરમાત્મા જેણે સ્વીકાર્યો તો પછી એવું જ કાર્ય પ્રગટ થાય જ. હવે આગળ 221મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગાથાની વાતને વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે અરૂપ કહ્યું ને, તો અરૂપની વ્યાખ્યા એટલે નિશ્ચયથી 5 વર્ણ ભગવાન આત્મામાં નથી પણ વ્યવહારથી છે. એનો અર્થ શું? કે વ્યવહારથી એમ કહેવાય કે આવા રંગવાળા શરીરમાં આત્મા છે. આવા રંગવાળું શરીર આત્માનું છે, વ્યવહારથી કહેવાય. ખરેખર રંગવાળું શરીર આત્માનું નથી. કેમ કે શરીર જ આત્માનું નથી તો પછી એને કેવી રીતે કહેવાય? એટલે વ્યવહારથી એવા રંગવાળું શરીર હોય તો એ એમ કહેવાય. શરીર વિશે વાત આવે છે. ઘુમટકારમાં 5 પ્રકારના શરીરની વાત આવી છે ને. ઔદારિક શરીર, તેજસ શરીર, આહારક શરીર, વિક્રિય શરીર અને કાર્બણ શરીર, એવા 5 શરીરની વાત આવી છે.
એ પ્રશ્ન કર્યો છે ને એમાં ગુરુદેવ કહે છે કે ભાઈ ગોમટકારમાં જ શું ઘણી જગ્યાએ એનું કથન તો આવે છે, પણ એથી કઈ આત્માને શરીર છે એમ તો નથી ને. એ તો નિમિત્તનું કથન છે. આત્માને શરીર કહેવું એ તો ઉપચારથી કહેવાય. યથાર્થમાં પોતે આત્મવસ્તુ તો શરીર વિનાની છે, એટલે અરૂપી છે. એ જ્ઞાન ઘન ને આનંદ કંદ છે. તો જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ કાંઈ પૂતગળ સ્વરૂપ નથી, એ કાંઈ પૂતગળ રૂપ નથી, એટલે પૂતગળના ગુણો એનામાં નથી, એટલે આ 5 વર્ણ એનામાં નથી. એ પછીથી આગળ અહીંયા 222માં પાના પર કહે છે 42મો ગુણ કે અરસ. અરસ એટલે 5 રસ. એ ખાટો, ખારો, મીઠો, ચૂરો, કડવો, એ બધા 5 રસ જે છે ને, તો એ રસ આત્મામાં નથી. આત્મામાં કોઈ રસ નથી. ક્યાંક વર્ણન આવે ત્યારે એવા વર્ણન આવે કે આત્મામાં મીઠો રસ. એટલે એ પ્રશ્ન કર્યો કે એમાં મધુર રસ છે ને, એમાં આવે છે ને? આત્મામાં કોઈ રસ નથી પ્રભુ. એ તો ખાલી અપેક્ષાથી અમસ્તુ વર્ણન કર્યું હોય ત્યારે કહેવામાં આવે. આ કસાય જે છે ને એને કટુરસ થી વર્ણવવામાં આવે છે, તો એનાથી ભિન્ન જુદો આત્માનો રસ કેવો છે તો એને મધુર રસ કહેવામાં આવે. બીજી રીતે કહીએ તો આત્માનો રસ તો અતિન્દ્રિય આનંદનો રસ છે. એને પછી મધુરસ કહેવો હોય તો મધુરસ કહેવાય. એને અમૃતનો રસ કહેવો હોય તો એ કહેવાય. અમૃતનો સ્વાદ આવે છે એમ કહેવું હોય તો કહેવાય. પણ એ તો અતિન્દ્રિય આનંદ રસ છે. ઇન્દ્રિય આનંદ રસ છે. કોઈ ઇન્દ્રિય દ્વારા એ અનુભવાતો નથી એવો આનંદનો અનુભવ છે. થોડીક વધારે સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે આત્મા વસ્તુ છે ને, એટલે પદાર્થ છે ને, તો તેનો કોઈ સ્વભાવ છે ને. આત્મા છે તેનો કોઈ સ્વભાવ છે ને. કેમ કે વસ્તુ છે, એના ગુણ છે, તો પછી ગુણ પ્રમાણે એનું ભવન હોય એટલે એનો સ્વભાવ પણ હોય. કોઈ પણ પદાર્થ છે એની અંદર એના ગુણ છે અને ગુણોનું ભવન હોય તો એ એનો સ્વભાવ છે. સોનું છે તો સોનું એ પદાર્થ છે અને એની અંદર એના ગુણો છે અને એ ગુણોનું ભવન છે. એ પીળાશ, ચિકાસ, મેલિયેબિલિટી, કંડક્ટિવિટી, આ બધું સતત એમાં એનું ભવન છે ને, તો એ એનો સોનાનો સ્વભાવ છે. એવી રીતે આ આત્મા જીવ વસ્તુ છે, પદાર્થ છે, ચેતન પદાર્થ છે, તો એનો કોઈ સ્વભાવ છે ને, તો એ આત્માનો મીઠો મધુર આનંદ સ્વભાવ છે. તે આનંદ સ્વભાવની એક સમયની મીઠાશ આગળ જ્ઞાનીને આખી દુનિયા સડેલા તરણા જેવી લાગે છે. આવો આત્માનો આનંદ રસ છે. આગળ 43માં બોલો. અગંધની વ્યાખ્યા. એ પ્રકારની ગંધ, સુગંધ અને દુર્ગંધ. પછી એ સુગંધમાં અનેક જાતની હોય, દુર્ગંધમાં અનેક પ્રકાર હોય, પણ એમાંનું કાંઈ આત્મામાં નથી. એ બધું જડનું જડમાં રહ્યું. આત્મા એનું જ્ઞાન કરે, આત્મા એનું જ્ઞાન કરે, પણ એ ગંધ એની અંદર નથી. એનું જ્ઞાન કરે. 44માં બોલ. અસ્પર્શની વ્યાખ્યા. 8 પ્રકારના સ્પર્શ. એ 8 પ્રકારના જે સ્પર્શ છે એ પણ આત્મામાં નથી. એ સુવાળો ને, કર્કશ ને, ઉષ્ણ ને, એ કોઈ સ્પર્શ આત્મામાં નથી. આત્મા કેવો હશે? ઘણાને એમ થાય કે કેવો હશે, એનો આકાર કેવો હશે, અને એને સ્પર્શીય તો કેવો હોય ને. પ્રભુ એને સ્પર્શ જ નથી તો પછી ક્યાં સવાલ જ ઉત્પન્ન થાય છે એના સ્પર્શ સંબંધીનો? એને કોઈ આકારે નથી. શરીરના આકારે થાય છે, એ શરીરના આકારે થાય છે. એટલે જે પર્યાય છે એ પ્રમાણે એવો એ આકાર હોય છે. 45, 46, 47માં જે કહ્યું ને અહીંયા કે સ્ત્રી, પુરુષ, નપુંસકાદી વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય, એ વ્યંજન પર્યાય છે એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય છે. પ્રદેશત્વ અહીંયા કયું પ્રદેશત્વ છે? શરીર, શરીરનો પ્રદેશ, એની એ પર્યાય. એટલે એ પર્યાયમાં સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકાદી એ બધું છે. એટલે એ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય. વિજાતીય એટલા માટે કે આત્મામાં નથી.
સ્ત્રી પુરુષ નપુંસકાદી વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો આત્મામાં નથી. વિભાવ વિકારી, વ્યંજન એટલે શરીરની આકૃતિ અને પર્યાય એટલે અવસ્થા. તો એવી વિભાવ વિકારી શરીરની આકૃતિની અવસ્થા આત્મામાં નથી. એ શરીરની આકૃતિની અવસ્થા એ આ શરીરમાં રહી, એના બદલાવ જે થાય એ પણ શરીરમાં થાય. એ આકૃતિમાં ફેરફાર થાય ને, બાળક હોય ત્યાંથી વૃદ્ધ થાય ત્યાં સુધીમાં કેટલાય ફેરફાર થઈ ગયા હોય. તો એ બધા ફેરફાર થાય, તો એ ફેરફાર એ પૂતગળના ફેરફાર પૂતગળમાં થાય એટલે શરીરમાં થાય, અને એ થવાનું કારણ આત્માનું નહીં. આત્મા એના ફેરફારને રોકી શકે નહીં કે આત્મા એવા ફેરફારને કરી શકે નહીં. જે શરીર સાથે આત્મા રહ્યો છે એ શરીરનું આત્મા કાંઈ કરી શકે નહીં, એના ફેરફારને રોકી શકે નહીં કે એના ફેરફારને કરી શકે નહીં. શરીરમાં જે રોગ આવવાનો છે તે આવે એ પૂતગળનું કાર્ય છે, અને એ પૂતગળ એને એવા મળ્યા છે તો એવો રોગ થાય છે. કોને મળ્યા છે? આત્માને મળ્યા છે કે શરીરને મળ્યા છે? એ પૂતગળ શરીરમાં રહ્યા છે અને એ શરીર સાથે આ આત્મા રહ્યો છે. એને એવા પૂર્વે કર્મ કર્યા છે કે જે કારણે એને એવું શરીર મળે કે જે શરીરના પૂતગળોની અંદર અમુક પ્રકારના રોગ થાય, અમુક સમય સુધી એ પૂતગળો ત્યાં રહે, અમુક સમય પછી એ પૂતગળો છૂટા પડી જાય, બધું થાય, ગમે તે થઈ શકે. એ પૂતગળો જે છે એ એવા એને પ્રાપ્ત થયા છે. કોઈને ડાયાબિટીસ થાય છે, અને કોઈને કેન્સર થાય છે, અને કોઈને કાંઈક થાય છે, તો એ બધું ક્યાં થાય છે? શરીરમાં થાય છે. એ શરીરમાં શા માટે થાય છે? તો કે એ શરીરમાં એવા પૂતગળો આવ્યા છે. એક સરખા બધાના શરીરમાં પૂતગળ હોતા નથી. એક વ્યક્તિ ગાઈ શકે છે, બીજી વ્યક્તિ ગાઈ શકતો નથી. એકનો અવાજ કર્ણપ્રિય લાગે છે, બીજાનો અવાજ કર્ણપ્રિય લાગતો નથી. કેમ એવું થાય છે? કેમ કે એ શરીરના જે પૂતગળો છે એ એવા પ્રકારના છે, અને એવા પ્રકારના શરીરના પૂતગળો ત્યાં આવ્યા છે. કેમ કે એને પૂર્વે એવા ભાવ કર્યા હતા, તો એ ભાવ અનુસાર એને એવું શરીર પ્રાપ્ત થયું છે. એ શરીરની અંદર એવા પૂતગળો છે. તો હવે એ પૂતગળોને એ કઈ બદલી નાખવાનો છે? એ પૂતગળોના જે કાર્ય જે છે એને કઈ કરી શકવાનો છે? એવું તો કઈ બનતું નથી. જે પૂતગળોનું જે થવાનું છે તે જ થાય છે. સર્જરી થાય છે તો પણ એ કાળે એમ થવાની તે માટે એમ જ થાય છે. સર્જરી થાય અને એ પૂતગળો કોઈ ભાગ કાપીને કાઢી નાખવામાં આવે ત્યારે પણ એ તો નિમિત્ત છે. એ ડોક્ટર છે એ તો નિમિત્ત છે, બાકી તો એ પૂતગળોનું એમ જ થવાનું હતું, એ એમ જ થાય. શરીરની આકૃતિ અને શરીરની અંદર જે કાંઈ છે એ બધું શું છે? બધી વ્યંજન પર્યાય છે. એ વ્યંજન પર્યાય, એ અવસ્થા, એ બધું જળનું જળમાં રહ્યું, એનાથી ભગવાન આત્મા જુદો ભિન્ન છે, એને એની સાથે કાંઈ સંબંધ નથી. પણ આ વાતને એ સ્વીકારતો નથી, ને અભિમાનમાં રહે છે. આમ એક્સરસાઇઝ કરીને આમ શરીરને સારું રાખવું, ને આમ માલિશ કરું તો આમ સારું રહે, ને આમ બોટોક્સનું ઇન્જેક્શન લઉં તો આમ કરતલી જતી રહે. અરે ભલા ભગવાન, તું આ શું લઈને બેઠો છે? જે નક્કી સમય સુધી જ રહેવાનું છે, તારે એની સાથે એક નિશ્ચિત સમય સુધી જ રહેવાનું છે, એમાં તું કાંઈ ફેર કરી શકવાનો નથી. એક સમય પણ એમાં તું વધારી શકવાનો નથી. જે આયુષ્ય જે છે એ નિશ્ચિત છે, તો એટલાથી વિશેષ સમય તું જે શરીર સાથે રહી શકવાનો નથી. એની આટલી બધી ઉપાધિને પ્રબોધન કરે છે, એને બદલે એ સમયને તું તારા આત્માના લક્ષ્ય વાવ ને પ્રભુમાં. જે શાશ્વત છે, જે અવિનાશી છે, જે નિત્ય છે, જે આનંદનું કારણ છે, જે સુખનું કારણ છે, જે જ્ઞાનનું કારણ છે, એવા ભગવાન આત્માને ભૂલીને, તારા પોતાના સ્વરૂપને, તને પોતાને ભૂલીને તું આ પરની પરોજન લઈને ક્યાં બેસી ગયું ભાઈ? પરની પરોજનમાં ક્યાં તું લાગી ગયો? વ્યવહારમાં આપણે નથી કહેતા કે તું તારો વેપાર ધંધો સંભાળ ને, પેલાની ચિંતા કરવા જઈશ તો તને અહીંયા મોટું નુકસાન આવી જશે. બાજુવાળાને મદદ કરવા ઉભરી ગયો હોય, કંઈક આમ કરી દઉં, તેમ કરી દઉં, પેલો તો એને માનતોય ન હોય, છતાંય ડાયો થઈને ત્યાં જાય, ત્યાં કલાકો વાળી આવે, અને અહીંયા આ બાજુ એને પછી પોતાના ધંધામાં મોટું નુકસાન આવી જાય. પછી ખબર પડે કે ઓ, આ તો આપણે ભૂલ કરી, આપણે તો અહીંયા હાજર રહેવાની જરૂર હતી, આપણે ઓફિસમાં હાજર રહ્યા નહીં, અને નકામાના ત્યાં બહાર ગયા પેલાને સમજાવવા, એને તો કંઈ સાંભળ્યું નહીં, આપણને અહીંયા મોટું નુકસાન થઈ ગયું. એવી જ કંઈક વાત છે.
ભાઈ પોતે પોતાના સ્વરૂપનો સમજીને પુરુષાર્થ આદર્યો નહીં અને શરીરની પરોજણમાં રહી અને મોટું નુકસાન કર્યું. શું મોટું નુકસાન કર્યું? કે આ ભાવમાં જે કરવાનું હતું તે કાર્ય થયું નહીં. અહીંયા કહે છે કે આ સ્ત્રી પુરુષ નપુંસકાદી વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો આત્મામાં નથી. વિભાવ વિકારી વ્યંજન શરીરની આકૃતિની અવસ્થા, અહીં શરીરની વાત છે. અહીં વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય એટલે આ શરીરનો, પૂતગળનો, માટીનો, શરીરને તો માટી કહ્યું, પૂતગળ છે, એનો પર્યાય લેવો છે. તો કહે છે કે એ સ્ત્રીના પુરુષના એ નપુંસકના શરીરનો આકાર જળ છે, ધ્રુવ છે, પૂતગળ છે અને વિજાતીય છે. વિજાતીય એટલે કે આત્માથી બીજી જાત છે. આત્માની જાત ચેતન જાત અને એ જળની જાત. આવી તે વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય જળ હોવાથી આત્મામાં નથી. અંદર ભગવાન આત્મા તેનાથી રહિત છે. આગળ 48મો બોલ. સંસ્થાન રહિત વ્યાખ્યા. સંસ્થાનો છે ને એમાં કુબ્જાદી સંસ્થાનો કહીને, આ કુબ્જાદી તો છેલ્લું સંસ્થાન, એ તો હલકું સંસ્થાન કહ્યું. સમચતુરસ સંસ્થાન પહેલું સંસ્થાન કહેવાય. એટલે જે આકાર જે છે ને એ એવો હોય. કુબ્જાદી સંસ્થાન એવો એટલે કોઈને ગમે નહીં દેખાવ એવો હોય. એવા 6 પ્રકારના સંસ્થાનો છે, પણ એ આત્મામાં નથી, એ શરીરના. અને એ શરીરના એવા સંસ્થાન છે ને, તો એને માટે એને પૂર્વે જે ભાવ કર્યા છે ને એ પ્રમાણે એવું એને શરીર મળ્યું છે. શરીરમાં કેવા હાડકા મળવા ને કેવો આકાર થવો ને કહીએ છીએ ને, છોકરો જન્મે એટલે કે કેવું છે એમ આકાર, કેવો છે દેખાવ, બધું પૂછીએ છીએ ને. પ્રભુ એ જેના જેવા પુણ્ય લઈને આવ્યો છે એ પ્રમાણે જ હોય ને, બીજું શું હોય? બધું જ એ પૂર્વે જેવા ભાવ કરીને આવ્યો છે એ પ્રમાણે એને અહીંયા શરીરમાં પ્રાપ્ત થયું છે. એવા જ પછી સહનન એટલે એવા હાડકાના બંધારણો, મજબૂતાઈ, આ બધું એને પ્રાપ્ત થાય. શંકર ભગવાનનો જીવ છે ને એ જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવે. એટલે ભગવાનનું શરીર જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય. એમને સંસ્થાન ને સહનન બધા ઉત્તમ પ્રકારના હોય. વજ્ર શુભ નારાજ સહનન હોય. એટલે એમનામાં જેટલું બળ હોય, જેટલી શક્તિ હોય એવી બીજા કોઈનામાં હોય નહીં. એવું શરીર હોય, એવી હાડકાની મજબૂતાઈ એ બધું હોય. પણ પ્રભુ આ બધું તો બહારમાં રહ્યું. એ એવા શરીરમાં એ બધું છે, એ આત્મામાં નથી. એ બધું પૂતગલોને છે, જીવને નથી. એમ અહીંયા તો કહ્યું છે. એ સહનન આદિ બધા ભેદ પૂતગળ જડ અજીવ છે. આ શરીરની અવસ્થા અજીવપણે થઈને રહેલી છે. આ શરીરની અવસ્થા અજીવપણે થઈને રહેલી છે. એ કઈ જીવપણે થતી નથી. અજીવપણે છે તો અજીવપણે જ રહે ને, અને એ બધું એને છે. એવી રીતે આ દેહનો પુરુષ આકાર પણ અજીવપણે થઈને રહેલો છે, જીવપણે થઈને નથી રહ્યો. એની સાથે જીવ છે છતાં એ જીવપણે થઈને નથી રહ્યો. આ વાત લોકોને ગળે નથી બેસતી. બધા એમ જ માને છે કે જ્યાં સુધી એ દેહમાં, આ શરીરમાં જીવ છે ત્યાં સુધી એ શરીર ચેતન છે, એવી ઊંધી માન્યતા લોકોને વર્તે છે. અરે ભાઈ, ચેતન હોય તો શરીર જ્ઞાન કરે. શરીર ક્યાં જ્ઞાન કરે છે? જ્ઞાન કોણ કરે છે? અંદર બેઠો છે ભગવાન આત્મા, એ જ્ઞાન કરે છે. શરીર જ્ઞાન કરે છે. ચેતન ભગવાન આત્મા જે છે એ જ્ઞાન કરે છે. જો હલન ચલન થાય એટલે ચેતન એમ નહીં. ચેતન તો જ્ઞાન કરે એ ચેતન છે. હલન ચલન એ કઈ ચેતનાનું લક્ષણ નથી. હલન ચલન તો પૂતગળ ના થાય છે. પૂતગળ પરમાણુ ગતિ કરે છે એટલે કઈ એ ચેતન નથી થઈ જતું. દેહના જે કઈ હલન ચલન આ તે બધું જે થાય તે એના કારણે થાય. એ બધું પૂતગળનું કામ. એ તો એ આકારે થયો છે તો એ અજીવ જ છે. એ અજીવ થઈને રહેલ છે. એ જીવ થઈને રહ્યો નથી. જીવની સાથે હોવા છતાં એ દેહ છે, એ પુરુષનો દેહ કે સ્ત્રીનો છે, તે જળ જ છે.
એટલે બીજી રીતે કહીએ તો ગુરુદેવે ઘણી વાર કહ્યું છે કે અત્યારે વર્તમાનમાં પણ જ્યારે આ દેહ સાથે આ આત્મા રહ્યો છે ત્યારે પણ આ દેહ છે તે જળ જ છે, અચેતન જ છે, ચેતન નથી. આ વાત લોકોને બેસતી નથી. આ વાત બેસાડવાની છે કે ચેતન ભગવાન આત્માના ગુણ જળ એવા શરીરમાં જાય નહીં અને શરીર જે જળ છે એના ગુણ ચેતન એવા ભગવાન આત્મામાં વ્યાપે નહીં. બંને એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, તે છતાંય એ બંને પોતપોતાની અંદર રહ્યા છે, પોતપોતાના સ્વભાવમાં રહ્યા છે. એ એકબીજાના સ્વભાવને ગ્રહણ કરતા નથી, એકબીજાના ગુણોને લેતા નથી. આ વાતને બરાબર બેસાડવાની છે. ભગવાન આત્મા તો ચેતન જ છે. ગુરુદેવ વાત આગળ અહીંયા કરે છે કે બીજી રીતે ચેતના ગુણ અહીંયા સાબિત કરે છે કે સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને કર્મફળ ચેતના હોય છે. કોને? જીવને. અવસ્થા સંસાર અવસ્થા છે અને એમાં પણ પાછા સંસાર અવસ્થામાં કેવા જીવ લીધા છે કે જેની બહુ હીણી દશા છે, સ્થાવર લીધા છે, સ્થાવર એકેન્દ્રિય એવી દશા છે. ત્યાં જ રહેલા જીવ છે તો ભગવાન આત્મા જ, પણ એની દશા એવી છે. એમાં જે રહ્યા છે એ જીવોને વિશે કહે છે કે એમની કેવી દશા છે. આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવ એને સ્થાવર કહીએ છીએ ને, તો એવી સ્થાવર અવસ્થામાં એ સંસારી જીવને કર્મફળ ચેતના હોય છે. કર્મફળ ચેતના હોય છે. કર્મફળ ચેતના એટલે કલ્પનાના સુખ દુઃખનું વેદન. એટલે એ કાંઈ કલ્પના કરે એમ નહીં, એને દુઃખનું જ વેદન છે, બીજું કાંઈ વેદન નથી. આપણે જેને સુખ દુઃખ કહીએ છીએ એમાંનું જે દુઃખ, એવા દુઃખનું વેદન એને હોય છે. દુઃખનું વેદન છે. સ્થાવર જીવોને કલ્પનાના સુખનું ને દુઃખનું વેદન હોય છે. એકેન્દ્રિયને દુઃખ સિવાય બીજું કાંઈ નથી પ્રભુ. એને ક્યારેક જ સાતા, બાકી તો એ દુઃખમાં જ હોય અને એને ખૂબ દ્વેષ ભાવ હોય. તો ભાવને માટે કાંઈ મનની જરૂર નથી, જીવ માત્રને ભાવ હોય. તો એને ખૂબ દ્વેષનો ભાવ હોય એટલે એકેન્દ્રિયમાંથી એ મરીને પાછો એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય, ત્યાં જ ઉપજે. એકેન્દ્રિયમાંથી જીવ મરીને પાછો એકેન્દ્રિયમાં જ ઉપજે. એટલે એમને એક કર્મફળ ચેતના હોય છે. દુઃખ, કર્મફળ એટલે દુઃખ, કર્મફળ શું હોય? દુઃખ. એ હોય છે એમ કહ્યું છે. અને આ પંચાસ્તિકાયની ગાથા 110માં વાત આવી છે અને ત્યાંથી તેનો વિસ્તાર શરૂ કરીને 119 ગાથા સુધી એ વાત પંચાસ્તિકાયમાં ઘણી વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. પછી એના પછી 2 ઇન્દ્રિયથી માંડીને સંઘની 25 સુધીના જે જીવ છે એને ત્રસ જીવ ગયા. તો કહે છે કે ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. એને પણ કર્મ ચેતના તો ખરી, પણ કહે છે કે કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. હા, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પછી સંઘની હોય તો મનુષ્ય, ઢોર આદિ છે ને, તે કાર્ય સહિત. કાર્ય સહિત એટલે શું કહ્યું? રાગ કરું એવી કર્મ ચેતના સહિત કર્મફળને અર્થાત હરખ શોકને ભોગવે છે. રાગ કરું એવી કર્મ ચેતના સહિત કર્મફળને અર્થાત હરખ શોકને ભોગવે છે. એટલે કર્મફળ ચેતના તો છે પણ કાર્ય સહિત. શું કાર્ય? પરનું કાર્ય કરવાના ભાવ સહિત. કાર્ય સહિત રાગ કરું એવી કર્મ ચેતના સહિત કર્મફળને અર્થાત હરખ શોકને ભોગવે છે. આનો વિસ્તાર, વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એના પછી કાર્ય પરમાત્માની વાત છે, કારણ પરમાત્માની વાત છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત